અશ્વની કુમાર ફૂલ બજારને લઈને તપાસની માંગ કરવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી તપાસ કરવાની રજૂઆત કરી હતી। તેમને ફૂલ બજારમાં થતા હપ્તાખોરી ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો। સુરત શહેરમાં હવે ફૂલ બજારને લઈને તપાસની માંગનો વિરોધ। અશ્વિન કુમાર ફૂલ બજારને લઈને તપાસની માંગ કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી તપાસ કરવાની રજૂઆત કરી હતી। તેમણે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો। કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા અશ્વિન કુમાર ફૂલ બજારમાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેના પર ફૂલ વિક્રેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે। કોંગ્રેસના નીતિ દર્શન નાયકે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો। આ આરોપના આધારે તેમણે સુરત પાલિકા કમિશનર અને સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી હતી। ફૂલ બજારના વિક્રેતાઓએ દર્શન નાયકની તપાસની માંગનો કડક વિરોધ કર્યો છે। વિક્રેતાઓનો દાવો છે કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। તેમણે ખોટી માહિતી ફેલાવનાર માટે હાય હાય પોકારી હતી અને વિક્રેતાઓએ માંગ કરી છે કે ફૂલ બજારના વેપારીઓને હેરાન પરેશાન ન કરવામાં આવે। હાલમાં તો આ માટે કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી, પરંતુ બંને પક્ષો વચ્ચે વિવાદ સતત ચાલુ થઈ ગયું છે। નામ શશિકાંતભાઈ નટુભાઈ માળી છે। શશિકાંતભાઈ, શું કહેશો જે આરોપ થઈ રહ્યા છે? અત્યારે જે બી મેસેજ મીડિયામાં ફરે છે કે કોઈ હપ્તા લેવામાં આવે છે કે કોઈ પણ જાતનું અહીંયા ગુંડાગીરી ચાલે છે, એ બિલકુલ પાયાવિહોણી વાત છે, તદ્દન ખોટું છે। અહીંયા બિચારા જે બી કોઈ ધંધો કરે છે ફૂલ માર્કેટની અંદર, એ બિલકુલ નાના માણસો છે, રોજે રોજની રોજીરોટી કમાઈને ખાવાવાળો માણસ છે। અહીંયા માર્કેટ અમારે 35 વર્ષથી ચાલુ છે, બરાબર છે। અહીંયા કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણને હપ્તો દેવામાં આવતો નથી। પોલીસ પ્રશાસન અને એસએમસી અમારી સાથે છે અને અમે એ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે।